हेलो दोस्तों, उल्टी दुनिया एसपी चैनल में आपનું સ્વાગત છે। આજનો મારો વિષય 7 નંબરના ફોર્મમાંથી નામ કમી થઈ ગયા છે તેના વિશે છે। મારો વિડિયો જો સારો લાગે શેર કરજો અને તમારો જે પ્રશ્ન હોય તે કોમેન્ટમાં કહેજો, તેનો હું જવાબ આપીશ। કેનો નામ નીકળ્યો છે એનો પણ શું રસ્તો છે એ હું જવાબ આપીશ, જેથી મારો વિડિયો પૂરેપૂરો જોવાનો, બરોબર, તો જ તમને જાણ થશે। તો હાલમાં ગુજરાતની અંદર ચોક્કસ સમાજના ચોક્કસ કોમના 17 લાખથી માથે 18 લાખની અંદર નામ વાંધારજી આવી ગઈ છે। નામ કમી કરવા માટે, વિસ્તારણ માટે રહેતા નથી, ડબલિંગ છે, એવી વાંધા અરજી ચોક્કસ પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે, બરોબર। એ તમને જાણ થઈ જ ગઈ હશે, કેમ કે મીડિયા દ્વારા, પ્રેસ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે। તેના ભાગરૂપે આજે હું તમને તમારી સામે એક જાણ કરવા આવ્યો છું કે તમારે બીવાની જરૂર નથી। જો તમારું નામ 7 નંબરની યાદીમાં વાંધા અરજીમાં પીડીએફ બધી નાખી છે એની અંદર આવ્યો હોય તો બીવાની જરૂર નથી, કારણ કે આના માટે ચોક્કસ સમાજના ડેલિગેટ, રાજકીય પક્ષ આની પાછળ જ છે। આમાં કાંઈ ઊંચ નીચ ના થાય એને હિસાબે તેની પાછળ જ છે, સખત ને સખત મહેનત કરે છે અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા ચાલુ જ છે। અને અધિકારીઓ એને કહેવામાં આવેલ છે કે ભાઈ તમે એક જ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે, પાર્ટીના જ માણસો છે, પાર્ટીના જ નામો છે, કાઉન્સિલરો છે, સરપંચો છે, એ એક જ પાર્ટીના માણસો ચોક્કસ કોમનો વિરોધ નોંધાવી શકે, આપી શકે, તો એ લોકો આગળ જવાબ નથી। પણ એ ખાતરી આપેલ છે, દરેક અધિકારીઓએ ખાતરી આપેલ છે કે આમાં તમારે કોઈનો સાચાનો નામ નીકળશે નહીં। ને ખાસ કરીને મારે ધન્યવાદ આપવો પડે બીએલઓને, બૂથ લેવલ ઓફિસરોને, કે જે આમાં કોઈ પણ જાતની લોકોએ સહી કરી નથી, એ લોકોને પૂછવામાં પણ આવ્યો નથી, ને સારું છે કે સહી નથી કરી, બાકી જો સહી કરી દી તો એ લોકો બી સાણસામાં આવી જાય, પણ એ લોકોની રોજીરોટી યાને કે એની નોકરી બચી ગઈ। નહીં તો થઈ શકે કે આમાં એફઆઈઆર ફાડે તો એ લોકો બી જાય, પણ બીએલઓનો કોઈ વાંક નથી, કારણ કે બીએલઓ તો લોકોની સાથે સંકલન કરીને, દરેક આગેવાનો સાથે, દરેક કાર્યકરો સાથે રહીને આ યાદી સારાઈ પૂરી સંપૂર્ણ સચ્ચાઈથી કરેલ છે, એટલે બીએલઓનો કોઈ વાંક નથી। આપણે બીએલઓને ફોન કરવાની જરૂર બી આવતી નથી। ઘણા બીએલઓને ફોન કરે છે, ભાઈ આમ તેમ, તો બીએલઓને બિચારાને કશું ખબર જ નથી, અજાણ છે। તે અમે બી ફોન કર્યો છે, હું બી એક જવાબદાર વ્યક્તિ છું, નગરપાલિકાનો કાઉન્સિલર છું, મારા પરિવારના બી નામ આમાં આવી ગયા છે, ને એ પણ કાઉન્સિલર દ્વારા જ, સામે પાર્ટીના કાઉન્સિલર દ્વારા જ વાંધા અરજી મૂકેલ છે। મેં ફોન કર્યો તો કે મને બી ખબર નથી। એટલે ભાઈ તમને ખબર નથી તો આ પછી આવી ક્યાંથી બધી? મેં એમ પૂછ્યો, બરોબર, તો કે અમને ખબર નથી। તો થઈ શકે છે ચોક્કસ પાર્ટી દ્વારા આ એક સાજિશનો ભાગ છે, સિસ્ટમને ફેલ કરવાનો ભાગ છે, સંવિધાનમાં મત આપવાનો અધિકાર છીની લેવાનો ભાગ છે। પણ આપણો સંવિધાન એટલો કમજોર નથી કે આપણો અધિકાર કોઈ લઈ શકે। મત કરવાનો અધિકાર બધીને એક જ હોય છે, તે મત અધિકાર કોઈ લઈ ન શકે, બરાબર। તેના માટે આપણા ડેલિગેટો, સમાજના લાગતા વળગતા ડેલિગેટો, સમાજને લાગતા વળગતા પાર્ટીઓ, હમદર્દ, રાજકીય પાર્ટીઓ બધા જ આને અંદર જ પડ્યા છે, આને ચર્ચા વિચારણામાં જ પડ્યા છે, આનો વિરોધ કરવામાં જ પડ્યા છે। તમે સોશિયલ મીડિયા પર જોતા હશો, બરોબર। પણ મારે વિડીયો નાખવાનો મતલબ એ છે કે અમારા વેરાવળની અંદર 17,000ની અંદર 16,000ની ઉપર વાંધા અરજી આપી દીધી છે। એ પણ કેવા નામથી કે રાત દી અમે સાથે બેસતા હોઈએ, અમારી મુલાકાતો થતી હોય, અમને એ ઓળખતા હોય, અમને ઓળખતા હોય, એવા લોકો જેને ખબર જ છે કે હું ત્યાં રહું છું, હું હાજર છું, ને મારા વિરોધમાં બી ઠોકી દીધી, મતલબમાં મારી નથી આવી પણ મારા પરિવારની આવી છે, એવા લોકો બી કે જો રાત દિવસે જાણતા હોય, બાજુમાં રહેતા હોય, એને બી વાંધા અરજી, એને બી નામને નાખી દીધી। ફોન કરીએ તો કે અમને ખબર નથી। એટલે ભાઈ તમને ખબર નથી તો પોટલા આવ્યા ક્યાંથી? પ્રાંત અધિકારીમાં, ચૂંટણી અધિકારી આગળ પોટલા આવ્યા ક્યાંથી? તમને ખબર નથી તો મામા રમાડો છો, બરોબર, મામા રમાડે છે।
એના માટે કાયદામાં જવું પડશે, કાયદાનો ભાન કરાવવું પડશે. તેના માટે અમારી બી તૈયારી છે ને જરૂર પડે તો તમે પણ કાયદામાં જાજો. તેની હું આગળમાં વિડીયો બતાવી દઈશ કે તમારે કાયદામાં કઈ રીતે જવાનો. એટલે આજનો દિવસ પ્રાંત અધિકારી, લાગતા વળગતા અધિકારી, ચૂંટણી અધિકારીએ આપને સમય આપ્યો છે કે 1 તારીખે આની હિયરિંગ થશે, આની સુનાવણી થશે, પછી આગળ પગલાં લેવામાં આવશે. બરોબર? નાના માટે આપણે અરજી બી કરી દીધી છે, વાંધા અરજી બી કરી દીધી છે. ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ લોકોની મેરી મુરાદ પૂરી થઈ જાત. જો આપણે જાગતા ન રહેત ને, સૂતા હોત ને, તો આ લોકોની મેરી મુરાદ પૂરી થઈ જાત. પણ સારું છે આપણે જાગતા રહી ગયા, સખત જાગતા રહી ગયા. એટલે આ લોકોનો પર્દાફાશ થયો છે, આ લોકોનો કૌભાંડ બહાર પડ્યો છે. હવે બધા સાણસામાં આવ્યા છે, બધા શું જવાબ આપવો કોઈ કહી શકતા નથી. પણ બંધારણે આપણે એટલો તો અધિકાર આપ્યો છે, એટલો તો હક આપ્યો છે કે આપણે લડી શકીએ ને આપણો હક લઈ શકીએ. બરોબર? એટલે ચોક્કસ કોમને અન્યાય થાય એ અન્યાય ક્યારેય નહીં સાકી લે. એ હું આજથી આહવાન કરું છું. જ્યારે બી તમારે મારી જરૂર પડે તો હું મારા નંબર નાખીશ, અને મારા નંબર છે જ વેરાવળ સમાજને આગળ, તો હું વેરાવળ પાટણ પૂરતી જ મદદ કરી શકું. કેમ કે હું અહીંયા રહું છું, આગળ હું ના આવી શકું. દરેક જગ્યાએ જરાક આગેવાન છે, એટલે હું તમને મદદરૂપ થઈશ. થેન્ક યુ, આભાર. જે બી તમારું નામ નીકળે એ કોમેન્ટમાં કહેજો, અને જે જરૂર પડે એવી કોમેન્ટમાં બતાવજો, હું તમને જવાબ આપીશ. તમારો કાઉન્સિલર સલીમભાઈ પંજા આજે તમને આહવાન કરે છે. કેમ કે આ એક લડાઈ સંવિધાનની છે, પર્સનલ નથી. જે પણ જેને ખોટું કર્યો હશે તે સામે આવી જશે ને એને લઈ આવશું. કારણ કે હિયરિંગમાં તો આવશે જ, એ સામે તો આવશે જ. વાંધો કર્યો છે ત્યારે એને પૂછશું કે શું તું અમને ઓળખે છે કે અમે અહીંયા નથી રહેતા, અમે મરી ગયા છે, અમારા પરિવારમાં મરી ગયા છે, અમારા પરિવારના બીજા બાજુ ચાલ્યો ગયો, તું ઓળખે છે? કયા આધારે તે આપી છે? પછીના ઉપર FIR ભરાવશું આપણે. બરોબર? એટલે આજે આટલું જ કહીને નિર્મું છું. આગળ હું 1 તારીખે આની હિયરિંગ છે, એટલે કે કેસ ચાલશે ને નિર્ણય લેશે કે ભાઈ શું કરવું આગળ. પછી આપણે બીજો વિડીયો બનાવીને તમને જાણ કરશું. આ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, જેથી કરીને લોકો સુધી પહોંચે. બરોબર? બાકી ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.